إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مومن کرام سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون لعلكم تتقون لعلكم تتقون لعلكم تتقون لعلكم تتقون. કુરાન મજીદની આયત અમોને આ દર્શ આપી રહી છે કે તમે માય મુબારકે રમઝાનમાં ફક્ત સહેરીને જ યાદ નહીં કરતા, તમે ફક્ત ઇફતારને જ યાદ નહીં કરતા, તમે લોકો ફક્ત આમાલ અને દુઆને યાદ નહીં કરતા, ફક્ત તમે લોકો જે સારા એક્શન કરી રહ્યા છો એને જ યાદ નહીં રાખતા, પણ ભૂલતા નહીં આ માહે મુબારકે રમઝાનનો અસલ મકસદ છે લઅલ્લકુમ તત્તકૂન. કદાચ કે આને તમે હાસિલ કરી અને તમે તમારાની અંદર તકવો આવી જાય. જે તકવો છે એમાં વધારે આવે, ખુલૂસમાં વધારો થાય, તકવામાં વધારો થાય, ઈમાનના દરજામાં વધારો થાય, સારા અખલાકમાં વધારો થાય. તમે મેરાજની બીજી એક સીડી ચડી લ્યો અને માય રમઝાન ખતમ થાતા થાતા તમે ઈ માણસ ના હો કે જે માય મુબારકે રમઝાનની શરૂઆતમાં હતા. હવે તમે બીજા માણસ બની ગયા હો કે જે ખરા હીરા બની ગયા છે, કિંમતી હીરા બની ગયા છે. એક દરૂદ પઢીએ મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આજે જે છે માય મુબારકે રમઝાનની 27મી રાત છે. તો આજનો દર્સ બી આજના રાતના સીજે મોઝુ ઉપર હશે. આજની રાત તમને ખબર છે કેટલી મુબારક રાત છે. હું બિલકુલ ટૂંકમાં જઈશ જેટલો બની શકશે. એક દુઆ છે કે જે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ આજે રાતના પૈરા છે. ઇમામના એહતરામમાં મોહમ્મદ વ આલે મોહમ્મદ પર સલાવત. એ દુઆને અલ્લામા હાજી નાજી બી લેખા છે. તમે લોકોને ઝાદુ સાલેહીનની અંદર મળી જશે. એ દુઆ તમને મફાતિહુલ જિનાનની અંદર મળી જશે. હત્તા કે જે ફ્રેન્ચીમાં છે લક્લે દે પાગાદી મફાતિહુલ જિનાન, મારી ભૂલ ના થતી હોય તો ઈ નામ છે. તો તમે એની અંદર બી તમે જુઓ કે 27મી તારીખની દુઆ. તો તમે એને તલાશ કરો, તમે લોકોને મળી જશે. ના તો મારી પાસેથી ફોટો તમે લઈ શકો છો. આ દુઆ એ દુઆ છે કે જે ફક્ત 2 લાઈનની દુઆ છે. અને આ દુઆ એ છે કે આની અંદર ફક્ત અને ફક્ત 3 વસ્તુ માંગવામાં આવી છે.
બીજો કાંઈ નહીં. 3 વસ્તુ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ માંગ્યા છે. પણ તમને ખબર છે કેટલી વખત માંગ્યા છે? હું પૂરે ઇમેજિને આપણે જ્યારે શબે કદરને અમલ કર્યા હતા, કુરાનને માથા ઉપર રાખ્યા હતા, કેટલી વખત આપણે કીધા બીકા યા અલ્લાહ, બી મુહમ્મદિન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, બી અલીન અલૈહિસ્સલામ. કેટલી વખત? 10. બરાબર છે કે નહીં? જોશ અને કબીર કેટલી વખતે? આ તો તમે વિચાર કરો, 3 વસ્તુ તમે માંગો છો. હા, સમજવા માટે 3 બોલ. આ 3 બોલ એવા છે, આ 3 માંગણી એવી છે, આ 3 દેમાંદ એવી છે, આ 3 વસ્તુ એવી છે ને આટલી ઇમ્પોર્ટન્ટ છે કે સાંજથી લઈ ઇફતાર કરી લીધા ને ત્યારથી લઈ અને સવાર થવા સુધી ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ આ દુઆનો તકરાર કરતા હતા. પડતા ખતમ થાય, ફરીવાર પડે, ફરીવાર પડે, ફરીવાર પડે, ફરીવાર પડે, ફરીવાર પડે. આ દુઆને જો તમે પડવા જાઓ અને આહિસ્તાથી પડો તો પછી 15 સેકન્ડ રાખે છે, ખાલી 15 સેકન્ડ. તો 1 મિનિટની અંદર 6 વખત તમે પહેરા, બરાબર ને? 1 કલાકની અંદર 60 વખત. અને જો દિવસ 10 કલાકનો હોય તો તમે કેટલી વખત પડી શકશો? તમે એમ સમજો, હું બિલકુલ ટૂંકની અંદર જઈ રહ્યો છું કે આ હિસાબ તમે કરી લેજો કેટલા થાય છે. 1 મિનિટ ને 10 મિનિટ ને 1 કલાક ને હિસાબ તમે કરજો. હું હિસાબનો ફક્ત ચોખવટ બયાન કરી રહ્યો છું જલ્દીથી. કમસ કમ ઓછામાં ઓછા 2000 વખત ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ આ દુઆ પહેરા છે. 3 વસ્તુની દેમાન, 15 સેકન્ડની દુઆ. 2000 વખત ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પહેરા હતા. તમે વિચાર કરો આ 3 વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ હશે. કે એને 2 થી 3000 વખત ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ પહેરા હોય તો હું બીજો સવાલ એ તમારી સામે રાખી રહ્યો છું. જો ઇમામે સજ્જાદ 2000 વખત પહેરા હોય તો આપણને કેટલી વખત પડવું જોઈએ? એ તો માસૂમ હતા ને. આપણે કેટલી વખત પડવું જોઈએ? 20000 વખત, 200 વખત, 20 વખત, કમસ કમ 5 વખત જરૂર પડી. અહીંયાથી નીકળીને જઈએ, જરૂર યાદ રાખીએ અને ઓછામાં ઓછા 5 કે 10 વખત આ દુઆને જરૂર પડીએ. પણ તમે સમજી ગયા હશો કે અસલ ઇમ્પોર્ટન્સ, અસલ વજની વસ્તુ આ દુઆમાં જે વસ્તુ માંગવામાં આવી, અસલ એ વાત છે. તો એ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ હશે? આવો હવે એની ટૂંક શરહ અને તફસીલની અંદર દાખલ થાય. આપણે એને સમજવાની કોશિશ કરીએ અને ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના સદકાથી દુઆ કરીએ કે અલ્લાહ એની ઉપર તૌફીક અતા કરે કે આ 3 વસ્તુ પર આપણે અમલ કરીએ ને આની તો અમોને આ ખૂબી અને કમાલ નસીબ કરે. દુઆનો પહેલો જુમલો શું છે? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. اللهم ارزقني التجافي عن دار الغرور. اے مارا پروردگار، اے مارا اللہ، اے مارا مہربان پروردگار، تو મને તૌફીક عطا فرما કે આ દુનિયા કે જે ફરેબ દેવા વાળી છે, આ દુનિયા જે દગો દેવા વાળી છે, આ દુનિયા જે ફના થવા વાળી છે, આ દુનિયા કે જે બરબાદ થવા વાળી છે, આ દુનિયાના ઘરથી, આ ઠેકાણાથી હું દૂરી ઇખ્તિયાર કરું. એની પહેલા કે દુનિયા મારાથી દૂર થઈ જાય, હું જ દુનિયાથી દૂર થાઉં. દુનિયા મને ના કહે આલે અરે વાહ, હું એને કહું તારી औकात શું છે, તું નીકળ. મારા અલી ઇમામ ઈ હતા, તને 3 તલાક આપ્યા હતા, હું બી તને તલાક આપી રહ્યો છું, તારાથી દૂરી ઇખ્તિયાર કરી રહ્યો છું. પણ એની અંદર આ દુઆનો મતલબ શું થાય છે? શું આપણે દુનિયામાં કમાણી ના કરે, હલાલની રોજી ના કમાવે, સારા મકાનો ના બનાવે, ઇજ્જતથી ના જીવે? ના, એનો મતલબ એમ નથી. એનો મતલબ
બસ ટૂંકની અંદર 2 બોલની અંદર કે દુનિયાને કમાવે અલ્લાહ માટે, ઇજ્જતથી જીવા માટે, દીનની મદદ માટે. ભાઈ મારી પાસે આજે જો હું પૈસાવાળો હોઈશ તો મને નોકરી કરવાની જરૂર નહીં પડે, તો મને શેઠ સાહેબની દાદાગીરી કબૂલ કરવાની જરૂર નહીં પડે. મારો શેઠ મને કહેશે દાઢી મૂંઝીને આવ, નથી આવતો, રાખ તારી નોકરી તારી પાસે. પણ જો હું જરૂરતમંદ હોઈશ તો, મોહતાજ હોઈશ તો હું શું કરીશ? છે કે નહીં? આજે જો મારી પાસે દુનિયાની માલ મિલકિયત હશે, કહેવામાં આવશે મદામ તમારા ચાદર ઉતારી લ્યો, પણ મારી પાસે પૈસા હશે તો હું શું કહીશ? મારી પાસે સગવડ છે, બીજા રસ્તે મળી જાય છે, નથી ખપતી તારી નોકરી, રાખ તારી પાસે ને મર સાથે ને કબરમાં લઈ જા તારી નોકરીને, નથી ખપતો, કારણ કે મારી પાસે છે. પણ જેની પાસે નથી એ લોકો શું કરે? કેવા કેવા ફરિયાદો કરી રહ્યા છે. હા, એના જવાબો કોઈ પાસે નથી, કોઈ પ્રાથમિકમાં કોઈ પાસે નથી. વાતું કરવું જુદી વાત છે. એટલે દુનિયાને ઠુકરાવો નહીં. હલાલ તરીકેથી મળે તો તમે જેટલો કમાશો એ ઓછો છે. બસ એક જ જુમલામાં સમજી જાઓ, દીન અને દુનિયા ટકરાઈને તો તમે દીનને લઈ લ્યો, દુનિયાને ફેંકી દો. પણ દીન અને દુનિયા નથી ટકરાતી, બેમાંથી એક શ્વા નથી, બંને તમને મળે છે. તો રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના. દુનિયાની બી ખેર, ખૂબી, કામયાબી ખપે છે, આખિરતની બી ખપે છે. મારા ભાઈ ઇમામે સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે, દુનિયાની નેમતમાં પહેલો હક મોમિનનો છે. એટલે આ દુનિયાની અંદર જે બી તમે હાસિલ કરો છો, તમારો હક હાસિલ કરો છો. પણ જે બી નેમત તમને મળી રહી છે, તમે એક જ ચીજ સમજો કે અલ્લાહુમ્મા મા બેના મિન નિઅમતિન ફમિનકા. બસ તમે આ વસ્તુ જો મારા મગજની અંદર આવી ગઈ, દિલની અંદર આવી ગઈ અને હું કબૂલ કરી લીધો તો મારા માટે કાફી છે. એ ખુદા, મારી પાસે જે બી નેમત છે, પૈસો છે, માલ છે, દૌલત છે, મારી પાસે જાયદાદ છે, ઇન્ફ્લુઅન્સ છે, તાકાત છે, ખૂબસૂરતી છે, શાંતિ, હેલ્થ છે, જે બી છે પરવરદિગાર, એ તારી દેલી છે, એ મારી નથી. આ મને જે મેલી છે ને ઉધારમાં મેલી છે. મારા ભાઈ, ઉધારમાં મેલી છે. તું દીધો છો એના માટે છે, તું ના દે તો મને ના મળે. ખુદાની સમજે. જ્યારે આપણે બધી નેમતની ખુદાની સમજશો ને તો ત્યારે આપણે જે છે ગલત કદમ નહીં ઉઠાવે. કોઈ દિવસ પૈસા માટે આમ ઘમંડ નહીં આવે મારામાં, ઇન્ફ્લુઅન્સ માટે ઘમંડ નહીં આવે મારામાં, ખૂબસૂરતીની અંદર ઘમંડ નહીં આવે. જોઈ લીધા, કોઈ બી વસ્તુની અંદર મારામાં ઘમંડ નહીં આવે. જો ને, હલાલનો રાસ્તો નથી મળતો, હરામનો મળે છે, નથી ખપતો. આ નેમત અલ્લાહની છે. અલ્લાહને ખપશે મને હલાલ તરીકેથી મળી જશે, કારણ કે આ સામે આવે છે, અલ્લાહની નેમત છે, તો અલ્લાહ મને હુકમ આપ્યો છે હલાલનો લેવાનો. હરામ આવે છે એક ઇમ્તિહાન તરીકે આવે છે. જો હું હરામ લઈશ તો મારી પાસે આવશે, પણ જ્યારે જાશે ત્યારે ડબલ લઈને જાશે. હરામ મારા શરીરની અંદર દાખલ થશે, મારા ઈમાનને ખતમ કરી નાખશે, મારી સોચવાની, ફિકર કરવાની શક્તિને ખતમ કરી નાખશે, મારા ખુલૂસને ખતમ કરી નાખશે. હરામની વસ્તુ થૂ નથી ખપતી, હલાલની વસ્તુ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. તમે જે આ બે વસ્તુને સમજો, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અને થૂ. હરામ થૂ અને હલાલ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. તમે જોઈ લે, હલાલનો નથી મળતો, હરામ નથી ખપતો, જા નીકળ. અલ્લાહને ખપશે, આજે નથી મેલો ને કાલે મળશે. એવા કેટલાક વાક્યા છે. આજે ના મેલા, અલ્લાહ મૂકી દીધું ઇમ્તિહાન માટે, હરામ આવ્યો મૂકી દીધા, પછી હલાલ બહુ ઘણો બધો મળી ગયો. એવા કેટલાક વાક્યા છે. હું દેતાઈમાં નથી જઈ શકતો, પણ ફક્ત સમજ માટે હું વાત કરી શકું છું, તમારી સામે બયાન પેશ કરી શકું છું. તો એના માટે આપણે પહેલી વસ્તુ શું માંગે છે? પરવરદિગાર, મારો દિલ આ દુનિયાથી હટી જાય. આ દુનિયાની જે ચમક છે ને, દુનિયાની ખૂબસૂરતી, રંગીલી, આ રંગબિરંગી દુનિયા જે છે ને, એની ચમક મારી આંખોને ના ભાવી જાય, મારા દિલને ના ભાવી જાય. પરવરદિગાર, હું એમ સમજુ આ બધું ફના થવા વાળું છે. તમને ખબર છે, આ દુનિયાની અંદર આ દુનિયા માટે આપણે દીનને મૂકે છે ને, ખુદાને મૂકે છે.
એ દુનિયાનો અંજામ શું છે? હયાતુલ કુલુબની અંદર અલ્લામા મજલિસી અલ્લાહ મકામા ફરમાવે છે, અગાઉના જમાનાની અંદર એક રાજા બહેતરીન શહેર બનાવ્યો, એક આખો શહેર બનાવ્યો, ટોપ ક્લાસ, ટોપ દે ટોપ ઈ જમાના મુતાબિક દુનિયાના બધા કોનામાંથી ઈ વસ્તુ મંગાવ્યો હતો, ડેલિક્સ બધી લક્ઝરીની વસ્તુ, જન્નત જેવો શહેર બનાવ્યો. અને ત્યાર પછી ઈ ચેલેન્જ આપ્યો, કોઈ છે આખા પબ્લિકની અંદર આવી મને, અને હું આજે નવો શહેર બનાવ્યો છું, નવો વ્હીલ બનાવ્યો છું, વ્હીલ પા વિલા છે, વ્હીલ બનાવ્યો છો આખો પા વિલા વ્હીલ, એની અંદરથી કોઈ નક્શ બતારે એને હું ઇનામ દેવા માટે તૈયાર છું. સવારથી સાંજ સુધી જેટલા માણસો જાય એની ઝિયારત માટે પાછા આવી અને ત્યાર પછી રાજાની સામે કસીદા પડે, સુબહાનલ્લાહ, મરહબા, આના જેવો તો કોઈ શહેર નથી ને કોઈ નથી બનાવી શકતો. સૌથી છેલ્લે એક મોમીન અને પરેઝગાર મુત્તકી ત્યાં ગયો. એવા માણસોથી કોઈ બી દિવસે ચમચાઈગીરીની ઉમ્મીદ નહીં રાખતા, કોઈ દિવસ નહીં. જેના નજરમાં અલ્લાહ હશે એ કોઈ દિવસ કોઈ બી હાલતમાં કોઈનો ચમચો નહીં બને. અને તરત જ ગયો, આખા શહેરમાં ઘૂમો ફીરો અને એ ગયો બાદશાહ પાસે. બાદશાહ એને જોઈને કહે છે, તમે તો પરેઝગાર છો, તમે તો સાચા માણસ છો, તમે તો મને સાચો જ રિપોર્ટ દેશો, મને કયો મારો શહેર કેવો લાગ્યો? એ સામેથી કહે છે, સુબહાનલ્લાહ, શહેર તો લાજવાબ છે, કોઈ બીજા પાસે નથી, બસ મને ફક્ત 2 એબ દેખાના આ શહેરની અંદર. બોલો રાજાને કહે છે, હે 2 એબ દેખાના તને? એ ક્યાં 2 એબ છે? તો કે પહેલો એબ ઈ છે કે આજે આ ખૂબસૂરત છે ને, કાલે જૂનો બની જશે, ખરાબ બની જશે. તો કે જી. તો કે બીજો ઈ છે કે આ શહેરને બનાવવા વાળો એટલે તું રાજા, તું મરી જવાનું છો ને આ શહેર અહીંયા જ બાકી રહી જવાનું છે. રાજા જાને આ સાંભળ્યો તો કે આના જેવો ખરાબ એપ કયો હોય? આ સવારથી જેટલા માણસો મારી પાસે આવ્યા બધા ચમચાઈગીરીની વાત કર્યા, હક વાત તું કહ્યું છે. હવે તમે મને કહો, આ જે કયો એવો મકાન છે જેને આપણે કહેશો આના જેવો કોઈ નથી, જો તમે કહેશો આના જેવો કોઈ નથી, આ 2-4 વર્ષની અંદર એના મુકાબલામાં બીજો ખૂબસૂરત બની જશે. આપણને પોતાને લાગશે, હું તો સમજતો તો મારો તો જોઈને હું પોતે થાકી ગયો છું. છે કે નથી? કઈ એવી વસ્તુ છે, ખાવા પીવાની વસ્તુ, પૈસા, હર ચીજની અંદર આ દુનિયાની ખૂબસૂરતી બાકી બી રહે ને તો બી આપણા હાથમાં નથી રહેવાની. આપણા હાથમાં શું રહેશે? કયામતનો હિસાબ, કયામતનો કિતાબ. જે ઇમામ અલી અલૈહિસ્સલામ નથી કીધા, દુનિયાના હલાલની અંદર હિસાબ છે અને હરામની અંદર અઝાબ છે, એ આપણા હાથમાં રહી જાય છે. બસ એના માટે આય અલ્લાહ મારા દિલને આ દુનિયામાંથી કાઢી નાખ. આ પહેલી વસ્તુ. બીજો ફાઇન એક્ઝામ્પલ હતો, પણ જો હું એની અંદર બી બયાન કરવા જઈશ તો આ દર્સ બિલકુલ વક્ત ઉપર હું પૂરો નહીં કરી શકું. એટલે કાંઈ સવાલ હોય તમે કરજો. આ ઇન્શાલ્લાહ બીજા કોઈ મોકા ઉપર આ બીજી વાત હું તમને બયાન કરીશ. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આ પહેલી વસ્તુ, બરાબર. બીજી વસ્તુ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ શું માંગ્યા છે? વલ ઇનાબતા ઇલા દારિલ ખુલૂદ, અને હંમેશા રહેવા વાળી જગા તરફ ચાલ્યો જાઉં. હું હંમેશા રહેવા વાળી જગા ક્યાં છે? આખિરત ને. તો હું હમણાંથી ચાલ્યો જાઉં. હમણાં એક બુઝુર્ગને કોઈ સવાલ કર્યો, આવા જાની તમે બુઝુર્ગ છો, તમે માવતર છો, તમે મને કહો હું કેમ સમજું કે મારો જે છે, મારો દિલ દુનિયામાં નથી અને આખિરતની અંદર છે, હું આખિરત તરફ ચાલ્યો ગયો છું. એ બુઝુર્ગ એને કહે છે, એનો જવાબ કોઈ પાસે નથી. એનો જવાબ તારી પાસે તારા દિલના ધડકન છે, તારા દિલના બાતીમાં છે ને, બાતમાં કે છે ને, બાતમાં દે કે તારા દિલનો એની અંદર છે. તો કે કેમ કરતા આવાજાન? તો એ કે એવી રીતે કે જ્યારે તું જો ને કે દુનિયાના મુકાબલામાં અલ્લાહ માટે તારો દિલ વધારે ધડકી રહ્યો છે, વાતમાં ખુદા યાદ આવી રહ્યો છે, અલ્લાહ 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 અલ્લાહ. ભલે ને દુનિયામાં જે ખૂબસૂરત બાયરી બી આવી ગઈ, ના મહેરમ, ના અલ્લાહ 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 અલ્લાહ, જોઈ બધી વાતમાં અલ્લાહ અલ્લાહ અલ્લાહ. સમજી જા તું આખિરત તરફ ચાલ્યો ગયો છો. પણ જો તારા દિલ ના મહેરમ ને ના બીજો ઓ લલા, પાછો ક્યારે મોકો મળશે?
સમજી જા, હજી તારા દિલની અંદર ખોટ છે, તું આખિરત તરફ નથી ગયો, તું દુનિયામાં છો. આ જ વસ્તુ રસૂલ ખુદાની એક હદીસ, પૈગંબરે ખુદા રહેમતુલ લીલ આલમીન અહમદ મુશ્તબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના મહાન નબી ફરમાવી રહ્યા છે, મૂતુ કાબલા અન તમૂતુ, મરી જાઓ, મરી જાઓ, મરી જાઓ એની પહેલા કે મોત આવી જાય. એટલે avant la mort mourir, એનો મતલબ શું થાય છે? સુસાઇડ કરો, એ તો હરામ છે. કહેવાનો મતલબ શું? મરી જાઓ એની પહેલા કે મોત આવી જાય. એટલે મોત માટે તમે તૈયારી કરી લ્યો. એમ ના બને કે મલેકુલ મોત આવે, સલામ અલૈકુમ રહમતુલ્લાહ બરકાતો. કોણ મલેકુલ મોત? હમણાં મને તને સલામનો જવાબ દેવાનો ટાઈમ નથી, તું એમ કર, તું ચાલ્યો જા, પછી આવજે, તને સલામનો જવાબ આપીશ, આપણે વાત કરશું. મોઢું ફરાવી લે. મોઢું ફરાવવું સોલ્યુશન નથી, ભાગવું સોલ્યુશન નથી. અને જો આ રિયાલિટી છે, હું હદીસોનો ખુલાસો બયાન કરું છું. ઇન્સાનનો જ્યારે છેલ્લો દિવસ હશે ને, આ બૂમ બધાની જિંદગીમાં થવાનું છે. મારી જિંદગીમાં, તમારી જિંદગીની અંદર બી આ એક બૂમ થવાનું છે, એક બોમ્બ ફાટવાનું છે. કેવી રીતે તમને ખબર છે? આજે સમજાવવા માટે હું બેઠો છું, વખત પૂરો થયો, સામે હું જોયો કોઈક આવ્યો છે, સલામ અલૈકુમ રહમતુલ્લાહ બરકાતુ, પણ એની પહેલા જરા પડદા હટવા માંડી ગયા. હવે હું આસમાનની ઉપરની વસ્તુ જોઉં છું. આ શું થઈ રહ્યું છે? હું સપનું જોઉં છું. આજે જરૂર આપણા આશિકભાઈ જે મને કાફે આપે છે ને, એમાં કંઈક દ્રોગ રાખ્યા છે, એના માટે મને આ દેખાય છે. આજે બધું આ શું દેખાઈ રહ્યું છે મને? અચાનક મલાઈકા દેખાય છે, જિન્નાત દેખાય છે. મેં શીખવા છે ત્રિકલા, હજી મને સમજમાં નથી આવતો. આ શું છે? શું મને શું કાફેમાં? પપ્પાને પૂછી જોજો ને શું કાફેમાં પીરાવ્યા છે, બરોબર ને, કે શું છે આ? અચાનક કોઈક આવ્યો મારી સામે અને મને આવીને કહે છે, સલામ અલૈકુમ. કોણ? તો કે હું મલેકુલ મોત છું. જે મલેકુલ મોત? તો હા, હું મજલિસમાં બીજાને સમજાવતો હતો, મરવા પહેલા આવી રીતે હિજાબ પડદા હટી જાય છે. એનો મતલબ એમ થઈ ગયો કે મારો વખત આવી ગયો. અરે હજુ હું તોબા નથી માંગ્યો, આનો કરજો નથી ભર્યો ને આને માફી નથી માંગ્યો, આ ક્યાંથી આવી ગયો? મોટું ફરક નાખ્યો. જો ઇન્સાન જ્યારે હિપોક્રેસી લાવે છે ને એના જિંદગીની અંદર, આવા વખતે બી હિપોક્રેટ બનવાની કોશિશ કરે છે. મેં સેપાલા સોલ્યુશન જેમ મોટું ફરાવ્યા એ સામેથી આવી ગયો. મૌલાના સાહેબ સલામ અલૈકુમ, ત્રીજા તરફ મલેકુલ મોત ત્રીજા તરફ આવ્યો. મૌલાના સાહેબ સલામ અલૈકુમ, પાછું ચોથી તરફ મોટું ફરાવ્યો. હવે ચોથી તરફ જ્યારે મલેકુલ મોત આવશે ને, મૌલાના સાહેબ સલામ અલૈકુમ, શું તમે મને નથી ઓળખ્યા? હા, હું ઈ જ છું. તમારા મા બાપની રૂહને કબ્જ કર્યો. તમે ઊભા જોતા હતા, તમને બધી ઔલાદ જોતી હતી ને તમારા મા બાપને બચાવવા માટે કાંઈ ના કરી શક્યા. આજે હું તમારી રૂહ કબ્જ કરીશ, તમારી ઔલાદને ફેમિલી વાળા તમારી સામે જોતા રહેશે અને કોઈ કાંઈ નહીં કરી શકે. તમારી રૂહ લઈને હું ચાલ્યો જઈશ. એટલે હવે મલેકુલ મોત, દયા કરને, रहम करने, भीख देने, खैरात देना, મને આટલી મોહલત દે ને, હું તોબા કરી લઉં, મારા ગુનાહને માફી માંગી લઉં, મારી વાજિબાતને અદા કરી લઉં. જે લોકો પાસે માફી માંગવા નથી, માફી માંગી લઉં. કેટલી કસા નમાઝ, કેટલો ગાફ કર્યો છો. સામેથી મલેકુલ મોતનો જવાબ કેવો હશે? મીઠો નહીં હોય. મૌલાના સાહેબ, દુનિયામાં કેટલા વર્ષ સુધી તમે જીવતા રહ્યા? તમારી સફેદ દાઢીને ભલે તમે કલરથી સંતારતા હતા, પણ એ જ સફેદી જોઈને તમને યાદ ના આવ્યો કે આ મિસાજ છે કે મલેકુલ મોત આવવા વાળો છે. હવે સફેદ બાસ્તાની અંદર તમને વીંટીને કબરની અંદર લઈ જવામાં આવશે. યાદ ના આવ્યો? તમારા રિશ્તેદાર ફેમિલી વાળાની મોત જોઈને એ વખતે લેસન ના લીધા કે તમને બી મરવાનું છે? બીજાને તો ખૂબ મજલિસ પડીને સમજાવતા હતા કે રસૂલે ખુદાએ ફરમાવ્યા છે
કે હું અલ્લાહની જાતને કસમ ખાઈને કહું છું જેની કબજે કુદરતમાં મારી રૂહ છે, જ્યારે હું શ્વાસ લઉં છું ને આશા નથી હોતી કે શ્વાસ પાછો નીકળશે, આટલી મોત મારા કરીબ છે. તમે જ મજલિસમાં સમજાવ્યા છો, ઇમામ અલી અલૈહિસ્સલામ કીધા છે મોત તમારા સાયાથી બી વધારે કરીબ છે, કેમ તૈયારી ના કર્યા? શું જવાબ છે? શું જવાબ આપું મલિકુલ મોતને? આ જવાબ તલાશ કરે તો આપણે કામયાબ થઈ ગયા. આનો જવાબ નથી તો તમાચા વાત જોઈ રહ્યા છે. હા, પછી મલિકુલ મોત કહે છે મૌલાના સાહેબ તમને આ દુનિયા કેવી લાગી? આ દુનિયા મકરબાજ, ધોકેબાજ, ફરેબી, રંગીલી. અલ્લાહ એ ટાઈમે આખી દુનિયાને ઓલો નહીં બચ્ચાની સ્કૂલમાં ભણાવવા માટે ઓલો ગ્લોબ હોય છે, હા, એવી ગ્લોબની સુરતમાં દુનિયાને લઈ આવશે અને આખી દુનિયા જે છે ને ઈ સામે જોઈને કે છે મૌલાના સાહેબ મરતા મરતા તો સાચો બોલો, જેવી રીતે મજલિસમાં સાચો બોલતા હતા. હું તમને શું ફરેબ આપી છે, કયો દગો આપી છે? હું તમને કીધી હતી કે મારી આ રંગીલીઓની અંદર તમે બી રંગાઈ જાઓ, તમે મારામાં રહીને ખરાબ કામ કરો, શૈતાનના બંદા બની જાઓ. હું તમને કીધી હતી કે તમે પોતે જાઓ. હવે આજે હું તમારાથી બેઝાર છે. જેનાને રેના ફરાવે પૈસા આવશે. મૌલાના સાહેબ હલાલ તરીકેથી કમાવત ને તો હમણાં જે છે ને ઓલો એસ્કાલોપ બનીને આવત ને, ઓલો એસ્કાલોપ ભેંકુઈ ખાવામાં કેવી મજા આવી, ઈ બનીને આવત હું, ફૂલ બનીને આવત, ખુશ્બુ બનીને આવત. હા, તમને જે છે ને કબરની અંદર માતેલા ઓર્થોપેડિક ની જરૂર ના પડત, એવી નરમ બિસ્તર બનીને આવત. પણ તમે તો મને હરામ મને કમાવામાં હલાલ હલામનો રેહાઝ ના રાખ્યા, ગરીબોની મદદ ના કર્યા, સગાવાલાઓ પર રહેમ કરીને મદદ ના કર્યા. હવે હું બી તમારાથી જુદી થાઉં છું. ખુદા હાફિઝ, જે તમે કમાઈવા હા ઈ હવે કાંટા બનીને આવશે અને બેંક બેલેન્સ મૂકીને જાઓ છો ને તમે, કારણ કે હક અદા નથી કર્યા. હવે ઈ સાપ બિચ્છુ બનીને આવશે તમારી સામે. જો આ એના માટે કહેવામાં આવ્યો મરી જાઓ એની પહેલા કે તમને આવા હાલાતનો મતલબ કે મોતની તમન્ના ના કરો. આ બધું ડ્રામા છે. હું મોતની તમન્ના કરું છું, હું તો તૈયાર છું ને આ મૂકી દો ને વાતો. વધારે લંબાઈ ના જાય, મને હવે ખતમ કરવાનું છે. આટલું જ કહેવા માંગુ છું. અહેલે બેત અલૈહિસ્સલામ અમોને તાલીમ આપ્યા છે કેમ કરતા મરી જાઓ. મલિકુલ મોત આવવા પહેલા સુસાઇડ આપઘાત નથી કરવાનું, સુસાઇડ નથી કરવાનું. નફ્સની નાજાયઝ ખ્વાહિશને કતલ કરી નાખો. જાયઝ નહીં, હલાલ નહીં. અહીંયા હલાલની વાત નથી થતી. નફ્સની જે હરામની ખ્વાહિશ છે એને તમે કતલ કરી નાખો. એને કતલ કરી દફનાવી નાખો. એને ગુસ્લ કફન દેવાની જરૂર નથી, એની મૈયતને કાંદા દેવાની જરૂર નથી. એમ જ લઈને ખાડામાં ફેંકી અને દફન કરી નાખો. નાજાયઝ ખ્વાહિશનો ની અંદર આ તમે જે છે ને આ મકસદે માહે મુબારક રમઝાન લઅલ્લકુમ તત્તકૂન. મકસદ શું છે? તમને આઝાદી દેવાનું. આઝાદીનો અશરો છે ને આ. તમે હમણાં સુધી તમારા નફ્સના ગુલામ છો. vous êtes des esclaves. જે તમારા નફ્સની ખ્વાહિશ છે ને ઈ તમે કરો છો. આઝાદી હાસિલ કરો. નફ્સને તમારો ગુલામ બનાવો. તમે નફ્સના ગુલામ ના બનો. એને ચૂર ચૂર કરી નાખો. દુનિયાની ગફલતથી નીકળી જાઓ. અને બાકીની જે વાતો છે કે જેમાં ભલે કોઈ માણસ મોમિન હશે, પરેઝગાર હશે, મુત્તકી હશે, હતા કે જન્નતી હશે, પણ જો એનો દિલ દુનિયામાં લાગેલો હોય તો એને મોતની વખતે જરૂર તકલીફ પડશે. કેવી તકલીફ એ બીજી કોઈ વખતે ઇન્શાઅલ્લાહ ખુદા ચાહ્યો તો તમારી સામે રાખીશ. આખરી જુમલાને હું તમારી સામે કમ્પ્લીટ કરી શકું અને ઝહેમતને જલ્દીથી ખતમ કરું. ત્રીજી વસ્તુ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ આજે રાતના શું માંગી રહ્યા છે? વલ ઇસ્તિદાદી લિલ મૌતિ કબલા હુલુલિલ મૌત. પરવરદિગાર, મોત આવવાના પહેલે મને મોત માટે તૈયાર રહેવાની તૌફીક અતા ફરમાવો. હું એવી રીતે તૈયાર રહું કે મલેકુલ મોત આવે ને, આવીને કે સલામ અલૈકુમ, એને જલ્દીથી કહી દઉં વાલેકુમ સલામ વ rahmatullahi barakatuh. હા, bonjour, ça va, on va causer. આપણે પછી વાત કરશું. તું જલ્દી રૂ કબ્ઝ કર, હું જન્નતમાં જાઉં છું.
અને છે એવા મોમીન, તમને ખબર છે જે મોમીન જિંદગીના મકસદમાં કામયાબી હાસિલ કરે, હું આયતુલ્લાહની વાત નથી કરતો, હું તમારી વાત કરી રહ્યો છું, મોમીનોની, જે મોમીન કામયાબ જિંદગી પરેશગારીની જિંદગી વિતાવે ને, મલેકુલ મોત જ્યારે આવે ને તો ત્યારે પહેલા તો ડરી જાય, સે નોર્માલ. કોઈ માણસ કે ના ડરે, એ માણસનો મગજ ઠેકાણે નથી. તમે કોઈ દિવસ સપનામાં નતા જોયા એવા મંઝર સામે આવે ને તમે કયો નથી ડરતા, ના, શરૂઆતમાં મોમીન ડરી જાય છે અને ત્યાર પછી મલેકુલ મોત આવીને એને કહે છે, મોમીન તું કેમ ડરી ગયો છો? કે મારી ફેમિલીથી દૂર થઈ જાઉં છું, મારી મિલકિયત જાયદાદ અને હું કબરમાં જવાનું છું, મારી સાથે શું હાલત થશે? અલ્લાહ રહેમ કરશે કે મારા ગુનાહ માફ નહીં થયા હોય, શું થશે? મલેકુલ મોત એને કહે છે, હું તને એક સવાલ કરું કે જી, કોઈ માણસ તારી પાસે એક ખોટો સિક્કો હોય, ફોમોને, કોઈ માણસ એ ફોમોને લઈ લેવે, ખોટો સિક્કો લઈ લેવે અને તને એની બદલીમાં સાચો સિક્કો સોનાનો દે, તું રાજી થાઈશ કે નહીં થાય? તો કે હા હું રાજી થાઈશ. તો કે આ વખત તો અસલ સિક્કો લેવાનું છે ને, તું શા માટે ગમગીન છો? તો કે હું સમજ્યો નહીં. તો કે મલેકુલ મોત એને કહે છે, મોમીન જરા ઉપર તરફ જો. તફસીરે ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામનો ખુલાસો હું તમારી સામે બયાન કરું છું. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલ મોહમ્મદ પર. મોમીન જ્યારે ઉપર જોશે ને તો 5 ચમકતા નૂરને જોશે. સમજી ગયા ને? 5 ચમકતા નૂર. ત્યારે મલેકુલ મોત એને કહેશે, એ મોમીન આલે મોહમ્મદ, આખી જિંદગી યા રસૂલુલ્લાહ, યા હૈદર કરરાર, યા ફાતિમા ઝહેરા, યા હસન હુસૈન કહેતો હતો ને, યા મહેદી અલૈહિસ્સલામ કહેતો હતો ને, ઇમામોને યાદ કરતો હતો ને. જો આજે તારા ઇસ્તકબાલ, વેલકમ, થોંગા સોવા કહેવા માટે આવી ગયા છે. અને જ્યારે મોમીની નૂરને જોવે છે, પંજતન આવી જાય છે બાજુમાં. મોમીન ગભરા નહીં, તું રહેમતે પરવરદિગાર. જો આને કહેવાય છે રહેમતે પરવરદિગાર. ઓલો જન્નતમાં મકાન ને બધું જોઈ છે, એ કે હું અહીંયા જવાનું છું, હા અહીંયા જવાનું છું. એટલે મલેકુલ મોત રૂહ કબ્ઝ કર. એટલે મલેકુલ મોતને આ એક મોકો મળ્યો છે બ્લાક કરવાનું, હસવાનું, મજાક કરવાનું. મલેકુલ મોત કહે છે, ના આપણે એક કામ કરીએ, હું પછીથી આવીશ તારો રૂહ કબ્ઝ કરવા માટે. તું જા, જો તારી બાયરી બચ્ચા ને બધા રોઈ રહ્યા છે, તારી મિલકત બરબાદ થશે. આ મરવાળો કહે છે, એ મલેકુલ મોત એમ ના કર, જલ્દીથી રૂહ કાઢ, મને કોઈ નથી ખપતો. આવો મોકો પાછો ક્યારે મળશે? નહીં મળે. જલ્દીથી મારી રૂહને કાઢ. મલેકુલ મોત મુસ્કુરાય છે અને હસતા હસતા રૂહ કાઢે છે. જો આ વસ્તુ આજે અમે આટલી ફરિયાદ કરી રહ્યા છે, તોબા કરે, આદતને બદલે, ખુદા પાસે તૌફીક માંગે, પહેલાથી તૈયાર રહી જાય. આવી કામયાબી આપણની વાત જોવે છે. પોતાના ઈગોને મૂકી દેવે, દુનિયાની ગફલતથી બહાર નીકળીએ અને એક બસ હદીસ એક પેશ કરી, બાકીનો બી ઘણો હતો, નથી બયાન કરી શકતો. આજે એક છેલ્લી હદીસ હે. અલ્લાહના મહાન નબી રહેમતુલ લિલ આલમીન અહમદ મુશ્તબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એક હદીસમાં ફરમાવે છે, અલ્લાહ જ્યારે કોઈની ભલાઈ ચાહે તો મરવાની પહેલા એને પાક કરી દે છે. અને બીજા હદીસમાં છે, ખુલાસો એક જ છે, બીજા હદીસમાં છે એનો મીઠો બનાવી નાખે છે. સિક્રે લે ઓ સિક્રે નહીં, ચાઈની અંદર તમે રાખો છો લે ઓ સિક્રે, એની વાત થાય છે. ઓલો મોરો દૂધ નહીં, તો સાવ મોરો છે. હા, લે ઓ સિક્રે એને જે છે મીઠો બનાવી નાખે છે મરવા પહેલા. તમે જો બીજામાં છે કે એને પાક બનાવી નાખે છે. હા, ત્રીજી હદીસમાં છે એને કામમાં લગાડી દે છે. ઓકે, તો આ કામની અંદર દાખલ થઈ જા. ત્રણે હદીસની અંદર સવાલ કરવામાં આવ્યો, યા નબી અલ્લાહ, એને કેવા કામની અંદર દાખલ કરે છે, કેવી રીતે મીઠો બનાવી નાખે છે? તો એ કહે છે એને જે છે ને નેકીના કામમાં, ભલાઈના કામમાં, ખૈરના કામમાં ઓકીપે બનાવીને એને ઇલ્હામ કરે છે, ચાલો ને હું આ સારો કામ કરું. એ સારો કામ કરતો હોય છે, એ સારા કામની અંદર એને દસ્તખત આવે છે. જી મલેકુલ મોત છો. એ સારા કામની અંદર એની રૂહ કબ્ઝ થઈ જાય છે. કેટલી મીઠી. તમે નથી જોયા ઘણા માણસો આમ આખી જિંદગી ઊંધા રસ્તા ઉપર હતા, પછી એકદમથી શું થઈ ગયું, તોબા કર્યા, સારા રસ્તા ઉપર આવી ગયા ને 2-3 મહિનાની અંદર ઇન્તકાલ થઈ ગયો. આપણે બેઠા છે, યા ખુદા
અલ્લાહ કેમ આ માણસને મોકો ના આપ્યો? આખી જિંદગી ઓલા રસ્તા ઉપર હતો, હવે તોબા કરીને સારા રસ્તામાં આવી ગયો અને ત્યાર પછી અલ્લાહ જે છે મલકુલ મોતને મોકલાવી દીધો. હવે તને જીવતો રહેવાનો મોકો હતો, એને લઈ લીધો. ના મારા ભાઈ, અલ્લાહની મીઠી નજર છે. ફરીવાર ઝિગઝાગ ના કર, તારી રૂહ કબ્ઝ થાય આ નેકીની અંદર. તો આ અલ્લાહને, એના કરતા મોમિનીને કરામ આપણે તોબા કરીએ, વાજિબાતને અદા કરવાની કોશિશ કરે, જે ભૂલો થઈ ગઈ છે કબૂલ કરે, અલ્લાહ પાસે દુઆ કરે મારી ભૂલો મને યાદ દેરાવો, અલ્લાહ પાસે માફી માંગીએ, મકસદે માય મુબારકે રમઝાન ઉપર ચાલવા માટે આખી જિંદગીની તૌફીક માંગીએ. હવે આપણી પાસે ફક્ત 2 રાત રહી છે કે 3 રાત રહી છે, આજે 27મી રાત આવી ગઈ ને. બસ તો આ જે હું તમને આની તફસીર બતાવ્યો ને, બિલકુલ ટૂંકમાં બતાવ્યો છું. તો કેટલી ખજાનો છે. સિલફુપલે અહીંયાથી નીકળીને કમસ કમ 4-5 વખત આ 10 વખત આ દુઆને દિલથી પડે અને દિલથી માંગીએ આપણે ઇન્શાઅલ્લાહ તાઆલા હુસૈનના સદકાથી. દરઅસલ જો આપણે આ અહેકામ જે દર્સમાં બયાન થાય છે ને, એની ઉપર જો આપણે અમલ કર્યા ને, તો આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કદર કર્યા છે, એની કુરબાનીની કદર કર્યા છે. અને એ સિફાત માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે અમોને યાદ કરી અને આખરી વક્તમાં યાદ કર્યા છે. અઝાદારો, ઘણી ખરી રિવાયતો છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના છેલ્લા બોલ કેવા હતા. અઝાદારો, એ રિવાયતોમાં એક રિવાયત આ બી છે કે ઉમરે સાદ યા યઝીદ શિમ્રને સવાલ કરે છે, શિમ્ર, એ શિમ્ર, તું હુસૈનના ગલાને આટલી બેરહેમીથી કાપ્યો છો, 3 દિવસના સૂખા ગલા ઉપર તું રહેમ ના કર્યો, ખંજર મારી મારીને જે છે તું એ ગલાને કાપ્યો છો. તો કોઈ એક વખત એવો આવ્યો છે હુસૈનની એક અમલ, એક હરકત એવી હોય કે તું બી રોઈ પડ્યો હો? તો શિમ્ર કહે છે હા, હુસૈનનો જે છેલ્લો વખત હતો ને, એને જોઈને હું બી રોઈ પડ્યો. તો કે હુસૈનની કઈ વાત ઉપર રોઈ પડ્યો? તો કે જ્યારે હું હુસૈનના કરીબ ગયો ને, હુસૈન ઉપર સવાર થયો, મારો કાંટવાળો ખંજર કાઢ્યો એના ગલા ઉપર મારવા માટે, હું જોયો હુસૈન અલૈહિસ્સલામ આટલા તરસ્યા હતા, આટલા પ્યાસા હતા કે કાઉચું રબર માફક હુસૈનની જબાન સુકાઈ ગઈ હતી અને હોઠના ઉપર ચિપકાઈ ગઈ હતી. છતાં બી હુસૈન બોલવાની કોશિશ કરતા ને આહિસ્તા આહિસ્તા બોલતા હતા સજદાની હાલતમાં. મને એમ થયું અમારી વાસ્તે બદુઆ કરે છે. મારા કાનને એના કરીબ લઈ ગયો તો હું સાંભળ્યો હુસૈન દુઆ કરી રહ્યા છે, પરવરદિગાર, હું મારા વાયદાને પૂરો કર્યો. મતલબ હું મારા વાયદાને પૂરો કરતા કાસિમના લાશાના ટુકડે ટુકડે ઉઠાવ્યો, ઓનો મુહમ્મદ, અલી અકબર, અબ્બાસની કુરબાની પેશ કર્યો, અલી અસગરને કુરબાન કર્યો. પરવરદિગાર, હવે હું બી મારી આખરી કુરબાની દેવા માટે આવું છું. મારા વાયદાને તું બી હું પૂરો કર્યો, તું બી તારા વાયદાને પૂરા કરજે. પરવરદિગાર, મારા શિયાઓની તોબાને કબૂલ કરજે. એ લોકોના ગુનાહને इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या अरहमर राहिमीन. अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन व सयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून. परवरदिगार, बिहक़्क़े मुहम्मद व आले मुहम्मद अलैहिस्सलाम, હમણાં સુધી અમારાથી જે ભૂલો, ગુનાઓ, ખતાઓ, બેદરકારીઓ થઈ ચૂકી છે, માફ કરી આપ. આઈંદા માટે નેકીની તૌફીક અતા ફરમા. અમારા મરહુમીનના દરજાતને બુલંદી અતા ફરમા. મઝારાત મુકદ્દસા, ઝાયરીને કરામ, અઝાદારાને કરામ,
पर्देदार औरतों मोमिनों ने हिफाजत अमान इज्जत कामयाबी फतेह अने नुसरत अता फरमा जालिमों ने नीस नाबूद जलील रुसवा तबाह बर्बाद हलाक फरमा बीमारों ने शफाए कुल्ली सेहत कामिला अता फरमा जन्नतुल बकी जन्नतुल मुअल्ला ने जल्दी थी तामीरी अता फरमा इमाम ज़माना अलैहिस्सलाम नो ज़ुहूर जल्दी फरमा अमोने इमाम ज़माना अलैहिस्सलाम ना साचा अंसारों में शुमार फरमा मटी से हुसैन अलैहिस्सलाम ने रूहानी अने बातनी बरकते जेमा कामयाबी नी चावी छे एनी हुसूली नी तौफीक अने कामयाबी अता फरमा अल फातिहा મોમિનીને કરામ મારી પાસે ફક્ત 2 કે 3 દર્સ બાકી રહ્યા છે તો એના માટે ગુજારિશ છે કોઈ તમારો સવાલ હોય કોઈ ચીજ સમજમાં ના આવી હોય તમને લાગે આ વસ્તુ આપણા ધર્મમાં લોજિક નથી તમે દિલથી સવાલ કરી શકો છો અથવા કોઈ સ્પેશિયલ ચીજ હોય તો એની ઉપર મહેનત કરી અને હું તમારી ખિદમત કરવા માટે તૈયાર છું ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा।